પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા બાબરઘાટ યુનિટ 1 અને યુનિટ 2 માં પત્રકારો દ્વારા ચાલો જીવતા શીખીએ, વિચાર બદલો જીવન બદલાઈ જશે વિષય પર મોટિવેશનલ સેમિનાર અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જે અટેન્ડ કરી વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા। આજ સુધી ગુજરાતના કોઈ જિલ્લામાં ન કરી હોય એવી તાપી જિલ્લાના પત્રકારો પોતાની સામાજિક ફરજ અદા કરી રહ્યા છે। જે છેવાડાના આદિવાસી વિસ્તારમાં કોઈ વ્યક્તિ નથી પહોંચતું તેવા વિસ્તારમાં પત્રકાર ડોક્ટર બિંદેશ્વરી શાહ પોતાના ઉડાન મોટિવેશનલ ગ્રુપના પ્રયત્નોથી બાળકોને ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ભય દૂર થાય, સાથે જ બાળકો આવનાર ભવિષ્ય માટે પોઝિટિવ વિચાર લઈને આગળ વધે તેવા હેતુથી મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી 15 શાળાઓમાં આ કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે, જ્યાં નવી શિક્ષણ નીતિને લઈને બાળકોના અભિપ્રાયો પણ મેળવવામાં આવી રહ્યા છે, સાથે જ ઇનામો આપીને બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત એક કાર્યક્રમ પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા બાબરઘાટ ઉચ્છલ તાલુકામાં યોજાયો હતો, જ્યાં બાળકોએ ખૂબ જ સુંદર રીતે શરૂઆતમાં પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો અને ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લઈ સવાલોના જવાબ પણ આપ્યા હતા। શાળાના શિક્ષકો અને આચાર્ય હસમુખભાઈએ પણ ખૂબ જ સુંદર આયોજન કરી બાળકોને પ્રોત્સાહિત કરવા સાથે જ પત્રકારોના કાર્યક્રમને સફળ બનાવી આવનાર બોર્ડની પરીક્ષા માટે સર્વને શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે કાર્યક્રમના અંતમાં બેન્ડ સાથે કરવામાં આવેલ રાષ્ટ્રગાને ઉપસ્થિત મહેમાનોને આશ્ચર્યચકિત કર્યા હતા। ખરેખર બાબરઘાટ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની જેમ દરેક શાળા પોતાના વિદ્યાર્થીઓને તૈયાર કરે તો આદિવાસી વિસ્તારની કાયાપલટ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। કાર્યક્રમના અંતમાં સેમિનાર અટેન્ડ કરનાર દરેક વિદ્યાર્થીને 4000 રૂપિયાનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ ફ્રીમાં કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શું અભિપ્રાય આપ્યો, આવો સાંભળીએ। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। દોસ્તારને કીધું મારે સાયકલ લેવી છે, અરે તારા નસીબમાં તારા પપ્પા લઈ આપે, પેલો 2 વાર સાંભળ્યું નસીબ આવું આવે નસીબ ઘરે ગયો, મમ્મીને કીધું મમ્મી મારે છે ને ડૉક્ટર બનવું છે, પાછું મમ્મીએ કીધું બેટા તારા નસીબમાં તો બધી ગયું। છોકરો ટેન્શનમાં આવી ગયો, બધા નસીબ 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 કેવું હોય। ચા પાણી નાસ્તો કર્યો, નાસ્તો કરીને ટીવી જોતો હતો, એટલામાં ડોરબેલ વાગ્યું, દરવાજો ખોલ્યો, દરવાજો ખોલીને બહાર જાય છે તો શું જોઈએ છે, એક માસી બાજુવાળા દાદીમાં ઊભા હતા। એને પૂછ્યું, કીધું બોલો ને દાદીમાં કેમ આવવાનું થયું? દાદીમાં એ કીધું તારી પાસે કોરી નોટ છે? કોરી નોટ એ લોકો છે ને, કે તારી પાસે નવી બોલપેન છે? એ છે ને। એટલે આપને મને એટલે પેલો લઈને કબાટમાંથી કાઢીને લાવીને આપી દીધી, લો દાદીમાં। પેલો વિચાર કરે કે દાદીમાં શું કરવાનું, એકના પગલા લખવાના, પણ કઈ નહીં આપી દીધી। આપીને પછી એને પૂછ્યું દાદીમાં શું કરવાના? તો દાદીમાં કે બેટા મારા દીકરાને દીકરી થઈ છે ને એની આજે છઠ્ઠી છે અને છઠ્ઠીમાં છે ને નવી નોટને બોલપેન મૂકવી પડે, તો ટેન્શનમાં આવી ગયો કે આટલું નાનું છોકરીને નવી નોટને બોલપેન કેમ મૂકવી પડે? તો દાદીમાએ કીધું કે બેટા આજે છે ને છઠ્ઠીમાં નવી નોટને બોલપેન એટલે મૂકવી પડે કે ભગવાન એનું નસીબ લખવા આવશે। કેમ મૂકવી પડે? ભગવાન એનું નસીબ લખવા આવશે। તો ટેન્શન આવી ગયું, પાછું નસીબ। હા, હવે રાતના જમી ખાઈને ઊંઘી ગયો, જમી ખાઈને ઊંઘી ગયો એટલે રાતના સપના આવ્યા। સપના આવે ને ભાઈ તમને? હા, સપનામાં ભગવાન આવ્યા। કોણ આવ્યું? સપનામાં આવે ભગવાન? આવે તો મારે બી કઈ કહેજો, સાહેબ તો કઈ કલ્યાણ કરજો એમ કરી। તો સપનામાં ભગવાન આવ્યા એટલે એને કીધું ભગવાન સારું કેવું શકે આવ્યા? મને તમને કેટલા સવાલ પૂછવા આવ્યા। ભગવાન કે પૂછીને બેટા, પેલો કે સાચા જવાબ આપશો ને? બેટા હું ખોટું બોલતો નથી, સાચું જ બોલું, તું પૂછતો ખરો। એટલે એને કીધું ભગવાન સવાલ નંબર 1 ખરેખર તમે બધાનું નસીબ લખો છો? સવાલ નંબર 2 તમે નસીબમાં લખો એવું જ થાય? અને સવાલ નંબર 3 કે તમને આટલું બધું લખેલું યાદ કેવી રીતે રહે? આટલું બધું લખેલું સાચું ક્યાં? સાચી વાત નહીં ભાઈ? ખાલી ભારત દેશમાં 150 કરોડ લોકો છે, આખી પૃથ્વી પર 80 કરોડ લોકો છે। અરે આજ રોજ તારીખ 1 માર્ચ 2024 અહીં ઉપસ્થિત પત્રકાર પરિષદથી માનનીય મહેમાનશ્રીઓ, મારું નામ છે વસ્તવા ગ્રીષ્માબેન ઇલેશભાઈ વસ્તવા, મારી શાળાનું નામ છે પીએમ શ્રી JLRS બાબરઘાટ 1। આજનો આપનો આ કાર્યક્રમ થયો છે તેનાથી મને ઘણો જ લાભ થયો છે।
અમારી માર્ચ મહિનામાં જે માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને જે બોર્ડની પરીક્ષા આવી રહી છે તેનાથી તો મને શરૂઆતમાં તો ઘણો જ ભય હતો, પરંતુ અમને આ શાળામાંથી પણ ઘણું જ મોટિવેશન આપવામાં આવે છે. જ્યારે અમે જૂન મહિનામાં આવ્યા હતા ત્યારથી જ અમને જે બોર્ડની પરીક્ષા છે તેનું પરિપત્રક આપવામાં આવ્યું હતું કે ગુણભાર કેવી રીતે પૂછાશે, અને અમને શરૂઆતથી જ ગાઈડન્સ પણ કરવામાં આવે છે. અને અમારા આચાર્ય સાહેબશ્રી છે તેઓ પણ અમને મોટિવેશન કરતા જ હોય છે કે અમે કેવી રીતે સારી રીતે લખી શકીએ. અને એ રીતે અમને જે ડિસેમ્બર છે તે 31 તારીખ સુધી અમારો સિલેબસ પણ પૂરો થઈ ગયો હતો. અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાના 2 મહિના હોય છે, એટલે જાન્યુઆરીમાં તો અમારી દ્વિતીય કસોટી પણ લેવાઈ હતી અને રાઉન્ડ ટેસ્ટ પણ લેવાઈ હતી. તેથી અમારી બોર્ડની પરીક્ષાની તૈયારી તો ઘણી સારી થઈ ગઈ છે, પરંતુ અચૂકપણે તો ભય હતો જ. મારો તો ભય હતો કે પેપર લખાશે કે નહીં ને અક્ષર કેવા નીકળશે, પરંતુ તમારા ગાઈડન્સ થકી તો મને ઘણું જ એવું મોટિવેશન મળ્યું છે કે મારું પેપર તો ઘણું જ સારું જશે. તમે ઘણી સારી વાત કરી છે કે આપણે હંમેશા વિચારો પોઝિટિવ રાખવા જોઈએ, કેમ કે જે આપણે વિચારીએ છીએ તે જે થયે છે. મારા મનમાં તો ઘણા નેગેટિવ વિચાર તો હતા જ કે કેવું થશે, ટોપ કરાશે કે નહીં, પણ તમારું ગાઈડન્સ સાંભળીને તો મને ઘણું જ એવું મોટિવેશન મળ્યું છે કે હું ટોપ કરી શકીશ. ને તમે જે પોઝિટિવની વાત કરી એનાથી તો મને ઘણો જ લાભ થયો છે. પછી તમે આવી વાત પણ કરી હતી કે આપણે હંમેશા માલિક બનવું જોઈએ કે મજૂર. તેથી મને એનું તો જ્ઞાન મળી ગયું કે આપણે હંમેશા માલિક બનવાનો જ વિચાર કરવો જોઈએ. જે આપણેથી ભલે નહીં બનાય, પરંતુ આપણે જો મોટું વિચારશું તો ભલે એ તો બનવાના જ છે. એક કહેવત છે કે ચાંદ સુધી નહીં પહોંચાય, પરંતુ આપણે આસમાન સુધી તો પહોંચી જ શકતા છે. એટલે હંમેશા આપણે ઊંચું વિચારવું જોઈએ, જેથી આપણે નહીં પહોંચાય તો એના નજીક તો પહોંચી જ જઈએ. એટલા માટે તમે ઘણી સારી વાત કરી છે, એનાથી તો મને ઘણું જ મોટિવેશન મળ્યું છે. અને તમે એક વાત પણ કરી હતી કે આપણે હંમેશા ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ, કેમ કે આપણા જીવનમાં જે કરે છે, જે આપણે સારું થાય છે તો ભગવાનને થેન્ક યુ તો કહેવું જ જોઈએ, જેથી આપણા જીવનમાં સારા એવા કાર્ય હજુ થતા જાય. અને તમે જે વાંચવાની 45 ને 20 ને મિનિટનું કહ્યું છે એનાથી પણ ઘણો જ લાભ થશે. એટલે તમારું ગાઈડન્સ સાંભળીને તો મને ઘણું જ મોટિવેશન મળ્યું છે. વસાવા મહેશ્વરીબેન ભાંગાભાઈ, હું PM શ્રી GLRS બાબરઘાટ 1માં ભણું છું. આજના કાર્યક્રમમાં અમને ખૂબ જ મજા પડી. પત્રકાર સાહેબશ્રીનો તો હું પહેલાં ખૂબ જ આભાર માનું છું, કારણ કે અમને તેમની વાતો સાંભળીને એટલું બધું મોટિવેશન મળ્યું છે કે અમારો પરીક્ષાનો ડર તો દૂર જ થઈ ગયો છે. અને ઘણું જ બધું મોટિવેશન પણ મળ્યું. સૌથી સારું તમને શું લાગ્યું? સૌથી સારું એ લાગ્યું કે તમારી મોટિવેશનની વાતો સાંભળીને અમે જીવનમાં કેવી રીતે પ્રગતિ કરી શકીએ તે વિશે અમને ઘણું બધું શીખવાનું મળ્યું. જી, થેન્ક યુ. હું ધોરણ 9ની વિદ્યાર્થીની ગામિત મેઘા કુમારી અશ્વિનભાઈ. હું GLRS બાબરઘાટ 1માં ભણું છું. અને જે આપે અમને મોટિવેશન જે આપી છે તેનાથી અમને મને ઘણો જ ફાયદો થયો છે. અને જે તમે તમારા જીવનમાં કેવી રીતે સંઘર્ષ કરીને આગળ વધ્યા છો તેના વિશે તમે કહ્યું, તેનાથી પણ ઘણો જ ફાયદો થયો. અને જેવી રીતે તમે આગળ વધ્યા તેવી રીતે અમને શિખામણ આપી કે અમે પણ એવી રીતે આગળ વધીએ. અને જેવી રીતે તમે કહ્યું, અમારા શિક્ષકો, અમારા આચાર્ય સાહેબશ્રી, તેઓના કહેવાથી અમે આગળ વધીએ અને એમનું નામ હંમેશા રોશન કરીએ. અને અમે અમારા મા બાપનું પણ નામ રોશન કરીએ અને આ શાળાને હંમેશા આગળ વધારતા રહીએ. થેન્ક યુ. મારું નામ છે વસાવા મીનાક્ષીબેન અને હું હાલ GLRS બાબરઘાટ 2માં હિન્દી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં જે મોટિવેશનલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમને બહુ જ ગમ્યું, કે ઘણી વખત આપણે નાસીપાસ થઈ જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને નહીં પણ આપણને પણ મોટિવેશનલ કાર્યક્રમ જરૂરી હોય છે. અને આ કાર્યક્રમ દર વર્ષે થતું રહે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપ મળતું રહે. મારું નામ સુનિતા ગામિત છે. PM શ્રી GLRS બાબરઘાટ 1 ખાતે હું સામાજિક જ્ઞાનની શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. આજ રોજ તાપી જિલ્લાના પત્રકાર પરિષદ દ્વારા અમારી શાળામાં મોટિવેશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમના તાપી જિલ્લાના પત્રકારો દ્વારા દીકરીઓને બોર્ડની પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું કે સારા માર્ક કઈ રીતના લાવી શકાય, તેમજ જીવનની કારકિર્દી માટે પણ એમને સારા એવા ઉદાહરણ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તે બદલ અમે પત્રકાર પરિષદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મેડમ, આપની શાળાની સાથે તમામ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આપ શું કહેશો? એ લોકો ખૂબ જ મહેનત કરે. એ લોકોનું અમારું શાળાનું તો ટાઈમ ટેબલ હોય જ છે કે બોર્ડની પરીક્ષાનું કઈ રીતના તૈયારી કરવાની, પણ પોતાનું પણ વ્યક્તિગત એ લોકોનો ટાઈમ ટેબલ હોય તો એ મુજબ એ લોકો કામ કરે તો વધારે એ લોકો સારા માર્ક લાવી શકે. આજ રોજ તાપી જિલ્લાના પત્રકારો દ્વારા અમારી શાળા PM શ્રી બાબરઘાટમાં યોજવામાં આવેલ મોટિવેશનલ સેમિનાર બદલ હું શાળા પરિવાર વતી પત્રકારોનો
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી શાળા તથા બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામના પણ પાઠવું છું. બેસ્ટ ઓફ લક.